નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સ્વરોજગાર લક્ષી યોજના, કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે અથવા મિત્રો તમે વાહનોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે અને મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલાં તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું કે આ જે સ્વરોજગાર લક્ષી યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે કે જે રોજગારી મેળવવા માટે અલગ અલગ પ્રકારના વાહનોની ખરીદી કરી શકે, જેમ કે મિત્રો રિક્ષા છે, ઇકો છે, જીપ છે, ટેક્સી છે, ટેમ્પો છે। તો મિત્રો આવા વાહનોની ખરીદી કરી શકે અને પોતે રોજગાર મેળવી શકે અથવા તો અલગ અલગ પ્રકારના વ્યવસાયો જેમ કે કરિયાણાની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, સ્ટેશનરી, ડેરી પાર્લર, બ્યુટી પાર્લર છે। તો મિત્રો આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગારી મેળવી શકે અને મિત્રો આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારના બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ છે તો તેના દ્વારા સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે મિત્રો જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વાહનો છે અથવા તો વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। કારણ કે મિત્રો આ જે યોજના છે તો તે યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવેલી છે, જેથી મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર નક્કી કરવામાં આવેલી છે। મિત્રો, અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। એટલે કે મિત્રો 18 વર્ષ કરતાં ઓછી અને 50 વર્ષ કરતાં વધારે ઉંમર હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। ત્યારબાદ મિત્રો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની જ હોવી જોઈએ। જો મિત્રો રૂપિયા 6 લાખ કરતાં વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। અને મિત્રો આ યોજનાનો લાભ છે તે તમે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થશે। જો મિત્રો આગળ ક્યારેય કુટુંબમાંથી બીજા કોઈ સભ્યએ યોજનાનો લાભ મેળવી લીધેલો હશે તો ફરી કોઈ પણ બીજા સભ્યને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। મિત્રો, આગળ વાત કરી લઈએ સહાય વિશે કે આ યોજના અંતર્ગત વાહનની ખરીદી માટે અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। મિત્રો, તમે જે વાહનની ખરીદી કરેલ છે અને મિત્રો તમે જે વ્યવસાય શરૂ કરેલ છે તો તેમની પાછળ જે કુલ ખર્ચ થયો છે તો ત્યાં સુધીનું ધિરાણ છે તે આપવામાં આવશે અથવા તો મિત્રો વધુમાં વધુ રૂપિયા 10 લાખની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવશે। અને મિત્રો તમને જે ધિરાણ આપવામાં આવશે તેના ઉપર વ્યાજ છે તે વાર્ષિક 5% વ્યાજ દર સાથે તમને 10 લાખની ધિરાણ છે તે આપવામાં આવશે। પરંતુ મિત્રો તમે જે વાહનની ખરીદી અથવા તો જે વ્યવસાય શરૂ કરવાના છો તે મહિલાના નામે હશે તો તેવા સંજોગોમાં તમને જે ધિરાણ આપવામાં આવે છે તેના પર વાર્ષિક 4% વ્યાજનો દર છે તે તમને લાગુ પડશે। જો મિત્રો તમને વાહનની ખરીદી માટે લોનની માંગણી કરેલ છે તો તે વાહન ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। અને મિત્રો વાહનની ખરીદી કર્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે તમારે ભરપાઈ કરવાની રહેશે। એવી જ રીતે મિત્રો તમારે વ્યવસાય શરૂ કરવા માટે તમે લોનની માંગણી કરી હોય તો લોનની રકમ મળ્યાથી 3 માસ સુધીમાં તમારે જે તે વ્યવસાય શરૂ કરી દેવાનો રહેશે। અને મિત્રો વ્યવસાય શરૂ કર્યા પછી 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે તમારે ભરપાઈ કરવાની રહેશે। આગળ વાત કરી લઈએ મિત્રો આ લોન મેળવવા માટે તમારે અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે તમારે ઈ સમાજ કલ્યાણનું ઓફિશિયલ પોર્ટલ છે એટલે કે ઈ સમાજ કલ્યાણ .ગુજરાત.gov.in નામની જે વેબસાઇટ છે
તે વેબસાઇટ પર જઈને અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. મિત્રો, વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. મિત્રો, 22/6/2026 થી લઈને 22/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે મિત્રો, અરજદારના શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા છે, ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, રહેઠાણનો પુરાવો છે, અને મિત્રો તમે બિન અનામત વર્ગમાં આવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર છે, આવકનો દાખલો છે, આઈટી રિટર્ન ભરતા હોય તો તેના તમામ પેજ અથવા તો ફોર્મ 16 અથવા તો સ્વઘોષણા પ્રમાણપત્ર છે, ધંધાના અનુભવનો આધાર પુરાવો છે તે તમારે આપવાનો રહેશે. પિતા અથવા વાલીની મિલકત છે તેના ઉપર બોજો અથવા મુનગત કરવાનું સંમતિપત્ર છે, અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક છે. તો મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો આવી જ રીતે મિત્રો, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની ખૂબ જ અગત્યની યોજના કે જે યોજના અંતર્ગત વાહનની ખરીદી કરવા માટે અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે નિગમ દ્વારા ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે. અને મિત્રો, વધુ માહિતી છે તે નિગમની ઓફિશિયલ પોર્ટલ મારફતે તમે મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું તમને અમારો વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, ફરી મળીશું આવા ખૂબ જ ઉપયોગી વિડીયો સાથે. ધન્યવાદ.